કોઈ જ બીજો શોર બકોર નહીં અને અહીંયા દૂર મસ્ત અહીંયા એક ડુંગર દેખ તો જુઓ કેટલો ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો છે. આ બાજુ મસ્ત ગ્રીનરી દેખાઈ રહી છે અને આ ગ્રીનરીની સાથે તમારે વોક કરીને અહીંયાની મજા માણવાની તો કંઈક અલગ જ છે. તો હેલો ફ્રેન્ડ્સ, આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને તમને બધાને ખબર જ હશે કે અમદાવાદની અંદર ઘણો બધો વરસાદ પડી ચૂક્યો હમણાં 3 દિવસ પહેલાં. અને અમે તૈયાર થઈ ગયા છે વરસાદની આ સિઝનની અંદર એવા મોન્સૂન પ્લેસને એક્સપ્લોર કરવા માટે કે જ્યાં દરેક જણને મોન્સૂનમાં જવાની ઈચ્છા હોય ને હોય જ. તો એવા જ એક સ્થળની આજે મુલાકાત લઈશું અને તમને બતાવીશું કે વરસાદમાં એ જગ્યા વિઝિટ કરવા જેવી છે કે નહીં અને કેવું છે ત્યાંનું વાતાવરણ અને શું જોવા જેવું છે એ બધું હું તમારી સાથે આજના વિડીયોમાં એક્સપ્લોર કરીશ. તો જોડાયેલા રહો મારી સાથે ચેનલ YX આકાશ એક્સપ્લોરની સાથે. ચાલો મળીએ આગળ. ક્યારેક તો કોઈ પ્લાન વગર નીકળી પડવું જોઈએ. બસ કાર સ્ટાર્ટ કરો, રસ્તો પકડો અને કુદરત જ્યાં લઈ જાય ત્યાં જતા રહો. આજે અમે નીકળી પડ્યા છીએ એક સુંદર મોન્સૂન ટ્રીપ ઉપર અમદાવાદથી અરવલ્લીની હરિયાળી તરફ. અને આજના સફરના 2 ખાસ પડાવ છે ભિલોડાનું મંદિર અને પોલો ફોરેસ્ટ. વરસાદની ઋતુમાં ગુજરાતનો આ વિસ્તાર એકદમ અલગ જ લાગે છે. રસ્તાની બંને બાજુ ફેલાયેલી લીલીછમ હરિયાળી અને વચ્ચે વરસતા વરસાદના છાંટા અને ઠંડી હવા. કારની અંદર બેઠા બેઠા બહારના આ નજારા જોવાની પણ એક અલગ જ મજા છે. જેમ જેમ આપણે ભિલોડા તરફ આગળ વધી રહ્યા છે તેમ શહેરની ભાગદોડ પાછળ છૂટતી જાય છે અને કુદરતની શાંતિ નજીક આવતી જાય છે. तुम्हारे ये इशारे दिल में खिले ये जया बेटी है મોન્સૂન ટ્રેકના આ વિડીયોની અંદર હું તમને એવી વસ્તુઓ બતાવવાનો છું કે તમને જેને જોઈને તમારું મન ખુશ થઈ જશે. મારી પાછળ તમને એકદમ જ ગ્રીનરી દેખાતી હશે અને જો હું તમને આગળનો નજારો બતાવીશ ને તો તમે ખૂબ જ ખુશ થઈ જશો. કેટલું સરસ પાણી છે અને ત્યાંથી આગળ અમુક બોટ પણ જઈ રહી છે. તો આ કઈ જગ્યા છે એ લોકેશન તમે ગેસ કરો. આગળ હું તમને જણાવું છું કે આ કઈ જગ્યા છે. મારે મોન્સૂનની અંદર કુદરતના ખોળે રમવું હોય, નેચરને એન્જોય કરવી હોય તો આનાથી સુંદર કોઈ જગ્યા નથી. જો હું તમને બતાડું, એકદમ સરસ પીસફુલ જગ્યા છે. મારી પાછળ તમને સંભળાતું હશે ખાલી નેચરનો જ અવાજ છે, કોઈ જ બીજો શોર બકોર નહીં. અને અહીંયા દૂર મસ્ત અહીંયા એક ડુંગર દેખાઈ રહ્યો છે. આ સામે તમને ડુંગરા દેખાઈ રહ્યા છે અને પાણી અને દૂર એક ધુમ્મસવાળી જગ્યા. તો આ જગ્યાએ તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ ફેમિલી એની સાથે લઈ અને એકવાર તમે નીકળી પડો તો તમને ઘણો જ આનંદ થશે. આ ટ્રીપને તમે એન્જોય કરશો અને આ મજા છે ને મોન્સૂનની અંદર જ છે. આમ તો 12 માસ પાણીની નજીક તમે જાઓ તો એ દ્રશ્ય તમને સારું જ લાગે, પણ મોન્સૂનની અંદર વાતાવરણ એટલું સરસ હોય છે કે તમને જરા બી તડકો ના લાગે. જો અત્યારે જરા બી તડકો નથી અને તમે નેચરને એન્જોય કરી શકો. તો આવા જ કંઈક દ્રશ્યને જોતાં આગળ જઈએ અને બીજું જોઈએ કે આગળ શું છે.
આપણે આવી ગયા છે ભવનાથ મહાદેવ મંદિર ભિલોડા. તો પોલો ફોરેસ્ટ જતા રસ્તામાં એક રસ્તો પડે છે ભવનાથ મહાદેવ મંદિર જતો, અને રસ્તામાં બે બાજુ પાણી છે અને એની વચ્ચે થઈને આ રસ્તો આવે છે. અને એટલું સરસ કુદરતી વાતાવરણ છે, તમને બહુ જ મજા આવશે. અત્યારે ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો છે અને એટલું નેચરને એન્જોય કરી રહ્યો છે. આ છે જૂના ભવનાથ મહાદેવ મંદિર, વિસ્તરણ રેન્જ, સાબરકાંઠા, અરવલ્લી. આ છે મંદિર અને અહીંયા કંઈક આવી ગાડી પાર્કિંગ કરવાની જગ્યા છે. અને આ સાઈડની અંદર તમને પાણી જ પાણી દેખાશે અને બે સાઈડ પાણીની વચ્ચેથી રોડ જઈ રહ્યો છે. ત્યાં થઈને આપણે આવવાનું છે અને અંદર જો અલાઉડ કરશે તો હું તમને અંદરના બી દ્રશ્ય દેખાડીશ. મહાદેવના દર્શન કર્યા પછી બાજુમાં તમને સૂર્યનારાયણ ભગવાનનું મંદિર જોવા મળશે. તો આ કંઈક સૂર્યનારાયણ ભગવાનના દર્શન કર્યા પછી બાજુમાં નાના 2-3 મંદિર બી છે, જેમ કે મા બહુચરાનું મંદિર છે અને ચ્યવન ઋષિનો આશ્રમ, અને એના પછી એક હજી ભોળાનાથનું મંદિર તમને અહીંયા જોવા મળશે. અને એની આજુબાજુમાં એક તમને યજ્ઞ મંડપ જોવા મળી જશે અને પાછળ મસ્ત પાણી તમને જોવા મળશે. તો પાછળનું દ્રશ્ય કેવું છે તમને દેખાડું આગળ. આ બાજુ તમારે આગળ જતાં તમને શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. અહીંયા લખ્યું છે શ્રી મુરલીધર ભગવાન, અને ત્યાંથી તમને અહીંયા બધા યજ્ઞના અને મંત્રોચ્ચાર સાથે અવાજ બધા સંભળાઈ રહ્યા હશે. આ બાજુમાં એક નાનકડી દેરી પણ છે અને પીપળાના વૃક્ષની નીચે અહીંયા મહાદેવનું એક શિવલિંગ જોવા મળી જશે. તો ખૂબ જ સુંદર દ્રશ્ય છે. અને ત્યાંથી પાછળ આવતા હજી એક મંદિર આપણને જોવા મળે છે. આ કયું મંદિર છે? તો આ હનુમાન દાદાનું મંદિર છે. તો અહીંયા શ્રી સંકટ મોચન હનુમાનજીના દર્શન કરવા મળશે આપણને. તો સંકટ મોચન હનુમાનના દર્શન કર્યા પછી તમે પાછળ અહીંયાનું રમણીય દ્રશ્ય જોઈ શકો છો. એટલી સુંદર જગ્યા છે અહીંયા, જુઓ તમને દેખાડો. એટલું સરસ વાતાવરણ છે અને ખરેખર આ સિઝન પણ એવી સરસ છે કે તમને ખૂબ જ ગમશે. અને જગ્યા એટલી મસ્ત પ્રાકૃતિક જગ્યા છે. તો આજુબાજુ પાણી અને એની વચ્ચે આ તીર્થ આવેલું છે. તો જો તમે પણ પોલો ફોરેસ્ટ જવાનો પ્લાન બનાવ્યો હોય તો રસ્તામાં સમય કાઢી અને 20-25 કિલોમીટર આ બાજુ આવી અને આ મંદિરના દર્શન જરૂરથી કરવા જોઈએ. दिल हवाले तेरे तो अगर मेरी मैं हूँ तेरा बेताब सा मोहब्बत का तो इनकलाब है मेरा. તો પોલો ફોરેસ્ટની અંદર તમારે આવી અને પાર્કિંગની અંદર તમારે કાર પાર્ક કરવી પડશે અને પછી ત્યાંથી 5 કિલોમીટર જેટલું
તમારે ઓટો અથવા કોઈ વ્હીકલ કરી અને આવવાનું છે અને ત્યાં ગયા પછી તમે ડેમની મુલાકાત લઈ શકો છો. તો અહીંયાથી આગળ આપણે ચાલતા ચાલતા જઈશું અને ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે અને આગળ સરસ મજાની ગ્રીનરી છે. તો ત્યાં જઈશું અને ત્યાં કેવું વાતાવરણ છે એ બધું તમારી સાથે શેર કરું આગળ. તો પોલો ફોરેસ્ટની અંદર આવીને તમને કેટલાક એવા દ્રશ્ય જોવા મળશે અને તમે દેખાડું તો નીચે સરસ મજાના પથ્થર છે અને એની અંદરથી પાણી જઈ રહ્યું છે. તો આ દ્રશ્ય જોવાની બહુ જ મજા આવશે અને આ ચોમાસાની અંદર તમે આ પ્લેસ વિઝિટ કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી અને બેસ્ટીઝની સાથે અને અહીંયા આવી અને આ રેની વેધરની અંદર વરસાદની મજા માણતા માણતા અહીંયા ચાલવાની અલગ જ મજા છે. અને મેં તો અહીંયા વરસાદની અંદર જ આવ્યો છું. તમે જોઈ શકો છો કે થોડો થોડો વરસાદ પડી રહ્યો છે છતાં પણ અહીંયા વરસાદની ખૂબ જ મજા આવે છે. આ મોસમની અંદર મકાઈ કે મેગીને તમે જરૂરથી એન્જોય કરો પોલો ફોરેસ્ટ આવી. તો એન્ટ્રી ગેટથી 5 કિલોમીટરનો રસ્તો કાપી થોડુંક ચઢાણ ચડી અને આપણે અહીંયા આવવાનું છે. આ ડેમનો કંઈક દ્રશ્ય છે અને ફોટોગ્રાફી માટે ખૂબ જ સરસ જગ્યા છે અને લોકો અહીંયા ફોટોગ્રાફી કરી રહ્યા છે અને સામે સુંદર પહાડો દેખાઈ રહ્યા છે અને અહીંયા સરસ એવું પાણીનું દ્રશ્ય છે અને નીચે લીલુંછમ ઘાસ છે. તો ખૂબ જ સરસ છે આ જગ્યા. ખરેખર મસ્ટ વિઝિટ છે મોન્સૂનની અંદર અને મોન્સૂનની અંદર તમે જો આવવાનું વિચારો છો તો પોલો ફોરેસ્ટ એકદમ બેસ્ટ પ્લેસ છે. ફોરેસ્ટની અંદર આવો છો તો ચોમાસાની અંદર ખાસ છત્રી અથવા રેનકોટ લઈને આવો કારણ કે અહીંયા ગમે ત્યારે વરસાદ પડી શકે છે અને અત્યારે પણ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે અને થોડો થોડો પલળતા આપણે અહીંયા મજા લઈ રહ્યા છે વરસાદની. અને તમે જુઓ લોકો છત્રી અને રેનકોટની સાથે જ આવે છે. તો જગ્યા સારી છે. ચોમાસાની અંદર તમે જો નેચરને એન્જોય કરવા માગતા હો તો ખૂબ જ સરસ છે. પાછળ મસ્ત પહાડ અને તમને પાણીના દ્રશ્ય દેખાઈ રહ્યા છે. તો સરસ જગ્યા છે, મસ્ટ વિઝિટ. अंदर नहीं जा सकते डैम है ना. તો અહીંયા એક નાનકડો ગેટ છે અને ત્યાંથી નીચે તમે ડેમ જોઈ શકો છો. તો ડેમનો હું તમને દ્રશ્ય દેખાડું. અહીંયા આ ડેમના ગેટ છે અને એની આ બાજુથી આ બાજુ ઘણું બધું પાણી જોવા મળશે અને ત્યાં સરસ મજાનું અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. અહીંથી પેલી બાજુ અલાઉડ નથી એન્ટ્રી, પણ લોકો અહીંયા જ આવી અને ત્યાંથી આગળ એન્જોય કરે છે નેચરને. તો પોલો ફોરેસ્ટમાં તમે આવો છો અને જો તમને ભૂખ લાગે છે તો અહીંયાના આલુ પરોઠા અને ગરમા ગરમ મેગી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. સાથે ચાની ચુસ્કી તો હોય જ. અમે પણ ટ્રાય કર્યું અને ખૂબ જ સરસ લાગી. પોલો ફોરેસ્ટમાં આવી અને તમે અહીંયા ઘણી જ બધી એક્ટિવિટી કરી શકો છો. જેમ કે તમે ઘોડેસવારી કરી શકો છો, ટ્રેકિંગ કરી શકો છો, સારી ફોટોગ્રાફી કરાવી શકો છો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે નેચરને એન્જોય કરી શકો છો. અને હા, અહીંયાના જૂના શિવ મંદિર તથા જૈન મંદિરોને પણ વિઝિટ કરી શકો છો. અમે ગયા ત્યારે ટ્રેકિંગ અને જે મંદિરોની વિઝિટ અલાઉડ નથી એટલે અમે આ વિડીયોમાં તમને બતાવી નથી શક્યા. હા, પણ તમે જાઓ તો જરૂરથી વિઝિટ કરવાની ટ્રાય કરજો. અને હા, પાણીની વચ્ચેના આ રસ્તાની અંદરથી જવાની મજા કંઈક અલગ જ હોય છે. હા, પણ વરસાદના કારણે ત્યારે અલાઉડ નહોતું. પોલો ફોરેસ્ટમાં આવી અને તમે અહીંયાની રેન અને વેધર એન્જોય નથી કર્યું તો કશું જ નથી કર્યું. તો જુઓ કેટલો ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો છે. આ બાજુ મસ્ત ગ્રીનરી દેખાઈ રહી છે અને આ ગ્રીનરીની સાથે તમારે વોક કરીને અહીંયાની મજા માણવાની તો કંઈક અલગ જ છે.
જો તમે અહીંયા ફેમિલી સાથે આવો છો કે કપલ સાથે આવો છો કે ફ્રેન્ડ સાથે આવો છો, તમે દરેક વસ્તુની અંદર એન્જોય કરશો. એટલી સરસ જગ્યા છે. અને હા, જો ઘરેથી થેપલા કે નાસ્તો લઈને આવ્યા છો તો બેસીને પિકનિક કરવાની પણ મજા છે. અને નહીં તો અહીંયા મકાઈ અને મેગી તો મળે જ છે. તો આ મજા કરવાનું ભૂલતા નહીં. આ ચોમાસાની અંદર તમે તમારા બેસ્ટીઝને લઈને જરૂરથી વિઝિટ કરો પોલો ફોરેસ્ટ.